જામનગરમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય ફરી જીવંત બનતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ એકમાત્ર સ્થાન છે જ્યાં ખારા અને મીઠા પાણીના પક્ષીઓ એક સાથે જોવા મળે છે, જેને ભારતનું એક અનોખું વેટલેન્ડ ઇકોસિસ્ટમ બનાવે છે। પ્રવાસીઓ 100થી વધુ સ્થાનિક અને યાયાવર પ્રજાતિના પક્ષીઓના દર્શનનો લાભ માણી શકે છે। અભયારણ્યમાં પ્રવાસીઓ માટે માર્ગદર્શન સુવિધા, વોચ ટાવર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, બર્ડ વોચિંગ માટેના ખાસ સ્પોટ તૈયાર કરી દેવામાં આવ્યા છે। દર વર્ષે ઠંડીની મોસમમાં દેશ વિદેશના પક્ષીઓ આવતા હોવાથી આવનારા દિવસોમાં આ સ્થળ વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। અભયારણ્ય 2 ભાગોમાં વિભાજિત છે, જ્યાં મુલાકાતીઓ બંને ક્ષેત્રોની મુલાકાત લઈ શકે છે। દક્ષા વઘાસિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, મરીન નેશનલ પાર્ક, જામનગર। ખીજડીયા પક્ષી અભયારણ્ય આજ રોજ એટલે કે 7/10/2025 રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગરથી તદ્દન નજીક એટલે કે 12 કિલોમીટરના અંતરે આવેલ છે અને જે બી ટુરિસ્ટ આવતા હોય છે એના માટેની પ્રાથમિક સુવિધા આપણે જે ખીજડીયા કેમ્પસ છે ત્યાં રાખવામાં આવેલ છે। જે બી ટુરિસ્ટ આવે તે ખીજડીયા કેમ્પસે પરમિશન લઈ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય 2 પાર્ટમાં વહેંચાયેલું છે। પાર્ટ 1 અને પાર્ટ 2 એ બંનેની વિઝિટ કરી શકે છે। વિઝિટનો ટાઈમ છે સનરાઈઝથી સનસેટ સુધીનો અને જે ખાસ કરીને જે પક્ષી માટે જે લોકો આવે છે કે પ્રકૃતિ માટે આવે છે તો એના માટેનો ખાસ કરીને જે સમય છે એ અત્યારે જે માઇગ્રેટરી પક્ષીઓ છે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તો ધીમે ધીમે પક્ષીઓ આવવા શરૂ થઈ રહ્યા છે અને ખાસ કરીને ફૂલ જે સિઝન કહેવાય તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 4 મહિનામાં જે માઇગ્રેટરી પક્ષીઓ આવે એ આપણા મહેમાન બને છે અને અહીંયા જોઈએ કે સૌથી વધારે પક્ષીઓ આવવાનું રીઝન છે કે અહીંયા 8 નિવસન તંત્ર છે, એને લીધે આપણે જે પક્ષીઓમાં વિવિધતા જોવા મળે છે। ખીજડીયા પક્ષી અભયારણ્યની વાત કરીએ તો અહીંયા 334 પ્રકારના અલગ અલગ હેબિટાટમાં રહેવાવાળા પક્ષીઓ જોવા મળે છે। એમાંનું ખાસ કરીને જે માઇગ્રેટરી પક્ષી આવે છે એમાં માનો કે ગ્રેટ વ્હાઇટ પેલિકન છે, અલગ અલગ પ્રકારના ડક છે, અલગ અલગ પ્રકારના પોચાર્ડ છે, ક્રેન છે, એની સાથે સાથે આપણા રેસિડેન્ટ બર્ડ્સ છે, આ બધા ખીજડીયાની શાનમાં વધારો કરે છે। આજથી લઈને 15 જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય। મારું નામ મિલન કંટારિયા છે, હું જામનગરથી છું, બર્ડ વોચર છું। આજે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી ઓપન થયું છે ત્યારે અમે આજે પહેલા દિવસે પક્ષી દર્શન માટે અહીંયા આવેલા અને અહીંયા હજારોની સંખ્યામાં દર વર્ષની જેમ આ સિઝનમાં પણ પક્ષીઓ આવેલા છે। આ ખાસ કરીને શિયાળાની આ ઋતુમાં વિદેશી પક્ષીઓ અહીંયા આવે છે શિયાળો ગાળવા માટે। ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી છે તે પોતાના યુનિક ઇકોસિસ્ટમના કારણે ફેમસ છે। તેમાં છે ખારા પાણીનું વેટલેન્ડ અને મીઠા પાણીનું વેટલેન્ડ એકબીજાની અરસપરસ આવેલું છે, તેના કારણે હજારોની સંખ્યામાં પક્ષીઓને આ અભયારણ્ય આકર્ષે છે। તેથી અહીંયા ઘણા બધા પ્રકારના પક્ષીઓ જોવા મળી જાય છે। આ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં 300થી વધુ સ્પીસીસ નોંધાયેલી છે, જેમાં મોટાભાગના પક્ષીઓ વિદેશી પક્ષીઓ છે। આજે અમે પણ બર્ડ વોચિંગ માટે આવેલા અને તેમાં બ્લેકનેક સ્ટોર્ક, પેન્ટેડ સ્ટોર્ક, ફ્લેમિંગો, કેટલાક પ્રકારના વેડર્સ જેવા પક્ષીઓ અમે પક્ષી દર્શન કર્યું।